જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખેડૂતો રોષે ભરાણા। સરકાર અને વીમા કંપનીની સામે માંડ્યો જંગ। સરકાર ખેડૂતોને ગાંઠતી નથી, કરે છે વીમા કંપનીની તરફેણ, એવો ખેડૂતોનો આક્ષેપ। પાક વીમા અને જમીન માપણી મુદ્દે ખેડૂતો થયા લાલઘૂમ। કાલાવડ તાલુકામાં ખેડૂતોએ કર્યા સરકાર અને વીમા કંપની વિરુદ્ધ દેખાવ। વર્તમાન સરકાર કરે છે ખેડૂતોનું શોષણ, ખેડૂતોની નહીં ઉદ્યોગપતિઓની સરકાર છે, એવા પણ આક્ષેપો કરાઈ રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનું કામ બંધ કરી ખેડૂતો પ્રત્યે ધ્યાન દેવા તેમજ એ રૂપિયા ખેડૂતોના હિતમાં વાપરવા પણ ખેડૂતો દ્વારા જણાવાયું। આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો જગતનો તાત કરશે ઉગ્ર આંદોલન। મારું નામ વલ્લભભાઈ તેજાભાઈ બોરીચા, વિરોહનો રહેવાસી છું અને આજે સરકાર અમને પાક વીમાની જે કોઈ વાત કરે છે એ કાંઈ અમને પૂરું મળ્યું નથી। બીજા નંબરમાં કે જે આ જમીન સર્વે રેવન્યુનું છે, આ તે બધા ખેડૂતોને હેરાન કર્યા છે। આ બધું નિષ્ઠાપૂર્વક અમારા હમું જોવે અને અમારું કામ કરે, એ અમારી ફરજ। માંગણી તમારી સંતોષાય તો તમે આગળ તો અમે ઉગ્ર આંદોલન કરશું। ગુજરાત ખેડૂત એકતા મંચ દ્વારા કાલાવડ ખેડૂત મહાસંમેલનનું આયોજન। અમારો પ્રશ્ન છે પાક વીમા બાબતે મગફળીનો પાક વીમો મશ્કરી સમાન આપી અને કપાસનો પાક વીમો જાહેર કરેલ નથી, તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે તમે ટેકાના ભાવે કોંગ્રેસના સત્તાધીશોને ખરીદવાનું રહેવા દો અને ખેડૂતોને પાક વીમો આપો, ખેડૂતોની નિયમ મુજબ માંગણી પૂરી કરો। ખેડૂતોએ ઊભી કરેલી પાર્ટીની સરકાર સત્તા ઉપર બેઠી હોય અને ખેડૂતો જો આંદોલન કરે તો ખરેખર ખેડૂતોએ હવે આ બાબતે ધ્યાન દોરવું જરૂરી છે। તો સરકારને કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદ સભ્યો ખરીદવાના પૈસા છે અને ખેડૂતોને પાક વીમા બાબતે એને કોઈ પણ જોગવાઈની સમય કે સગવડ નથી, તો ખેડૂતો તમારી નીતિ સમજી ગયા છે અને ખરેખર હવે તમે 2019 પછી કામ કરવા મંડજો, નકર હવે ખરેખર ખેડૂતોના ખૂટા હવે છટકી ગયા છે। અમે એમ ગુજરાત ખેડૂત એકતા મંચ દ્વારા 4 વર્ષથી 5 વર્ષથી ખુલ્લી લડત કરી છે અને અમે હવે ભગતસિંહ કે સરદાર પટેલની લડત માથે જવાના છીએ। એટલે કાલાવડના ચૂંટાઈ ગયેલા સત્તાધીશોથી કેન્દ્ર સુધી અમારી નમ્ર વિનંતી કે ખેડૂતોની માંગણી પૂરી કરજો, નકર હવે ખરેખર અન્યાય ખેડૂતો સહન નહીં કરે। આજનો કાર્યક્રમ છે અમારો, અહીંયા અમે સભા યોજી છીએ અને રેલી સ્વરૂપે મામલતદારે આવેદનપત્ર આપશું અને આવેદનપત્ર અમે એ રીતે આપશું કે ચૂંટણી પહેલાં અમને 52% જે વાત કૃષિ મંત્રીએ જાહેર કરેલી છે, મગફળીનો 52% પાક વીમો આપી દો અને 65% કપાસનો પાક વીમો આપી દો, નકર ચૂંટણી પછી અમે કાઠલા જાલીને લેવાની તૈયારી છે અમારી ખેડૂતોની। મારું નામ રામદેવસિંહ રતુભા જાડેજા, હું જામનગર જિલ્લા ગુજરાત ખેડૂત એકતા મંચનો પ્રમુખ છું અને આજે અમે ઘણા ટાઈમથી સરકારશ્રીને ખેડૂતોની વેદના લઈને ઘણા ટાઈમથી અમે આવેદનપત્ર આપીએ, છતાં પણ સરકાર તરફથી અમને યોગ્ય જવાબ મળતો નથી। ત્યારે અને આ કોઈ ચૂંટણીલક્ષી છે નહીં, કારણ કે અમે અવારનવાર આવા કાર્યક્રમ આપીએ છીએ અને ક્યારેક તો સરકારને અમે વચમાં અમે વર્ષ સુધી દર અઠવાડિયે દર સોમવારે ખેડૂતને પ્રશ્નને લઈને આવેદનપત્ર આપેલા છે, છતાં પણ સરકારશ્રી તરફથી અમને કોઈ પ્રશ્નનો જવાબ અમને મળેલ નથી। ત્યારે અમારે આજે જે ખેડૂતોને રોષ છે, અમારે કોઈ સરકાર સામે વાંધો નથી, પણ જે સરકારમાં બેઠેલા વ્યક્તિઓ કે જે ખેડૂતોનું શોષણ કરીને ખેડૂતોના નામે ચૂંટાવવું તો ખેડૂત નામે ચૂંટાવવું, બજેટ પાસ કરવું તો ખેડૂતો નામે કરવું અને આપવું વીમા કંપનીને, ત્યારે અમારે ખેડૂતોને ના છૂટકે। આના કરતાં તો ખેડૂતને વીમા કંપની કદાચ પ્રીમિયમ બંધ કરી દઈએ અને એ પોતાની પાસે રાખે તો સરકારમાં તો પૈસો ખોટો આપણો પૈસો, આપણા ટેક્સનો પૈસો ખોટા વીમા કંપનીઓને આપી દે છે, જે સામે અમારે ખેડૂતોનો સખ્ત વિરોધ છે। જે આપવું હોય ડાયરેક્ટ અમને આપો, વચમાં કોઈ વચેટિયા કાઢી નાખો। આમ તો એમ બધા કહે છે કે વચેટિયા કાઢી નાખે, પણ વચેટિયા કાઢ્યા નથી, ડાયરેક્ટ પેલા વચેટિયા આપણે અહીંના હતા એમ કહે છે, હવે તો ફોરેનના વચેટિયા આવી ગયા કે ડાયરેક્ટ પૈસા લઈને વ્યાજે પાછા આવે જ નહીં। એટલે જેથી કરીને અમારે ખેડૂતોની માગણી છે કે અમારો પ્રશ્ન જેમ બને એમ જલ્દી ઉકેલ આવે।